श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महारानी की। श्री गुसाई दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय। ઠકરાણી ત્રીજ ને ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. આજે મહારાણીમાંનો કેટલો મોટો ઉત્સવ, પણ અમુક વાર સંસારમાં રહીએ એટલે લૌકિક લીલાય કરવી પડે. એવી લૌકિક લીલા આવી હમણાં આવ્યા. આજે બધું બાકી, જમવાનું કરવાનું. મારે કહેવાના છે આપણા હાથમાં કશું જ નથી. આજે મનમાં એક તમન્ના હતી કે આજે યમુનાજીના 2-3 ધોળ ગાશું, 4 પદ, ઠકરાણી તેજનું મહાત્મા. પણ હવે ઓચિંતાનું જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો શોક કરો. ઘણી વાર ના ઈચ્છા હોય તોય કરવું પડે. હમણાં જ આવ્યા. આજે ઠકરાણી ત્રીજ. આજે મહારાણીમાં એ કૃપા ના કરી હોત તો આપણે અહીંયા ના બેઠા હોત. આજે આપણે વ્રજમાં જવું હોય ને તો અમારે કાઠિયાવાડમાં તો એવું કે વ્રજમાં જવું જ ન કોઈ બોલે, યમુના પાન કરવા. કોઈ એમ ન કે ગિરિરાજજીની પરિક્રમા, કોઈ એમ ન કે ચારજી. સૌરાષ્ટ્રમાં બધા એમ જ હોય. મારા વાલા મહારાણીમાં બોલાવ્યા છે યમુના પાન કરવા. અને યમુનાજીની પરાકાષ્ઠા ક્યાં પ્રેમની. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. પ્રભુ પધાર્યા ને એને પેલા યમુનાજી પધાર્યા હતા કે મારા પ્રભુ પધારે તો બધી વ્યવસ્થિત ત્યાં કરી દો. એનું પ્રગટ પ્રમાણ ભાગવતમાં છે. ધ્રુવજીને તપ કરવાનું ક્યાં કીધું? યમુના કિનારે. એ પ્રભુના પ્રાગટ્ય પેલાની વાત છે. અને યમુનાજી આપણે મધુવનમાં જઈએ છીએ તો ત્યાં ધ્રુવજીનો ટીલો છે, પગથિયા ચડીને જવાય છે. પાછળ બધું વન છે, અંદર બધી કુંજો છે. આપણે બધી ગયા છીએ. હવે ધીમે ધીમે ભલે તિરોહિત થાવ, પણ આપણે જ્યારે ગયા ત્યાં તો ત્યાં બધી ભૂલા પડી જવાય. અને અંદર જે સુગંધ ને અંદર જે લીલોતરી ને વનરાય ને, શરૂઆતમાં ગયા એટલે બધા કે આમ ને તેમ ને ત્યાં ફલાણું હોય ને ઢીકણું, પણ જ્યાં સામની જેની નિકુંજ હોય ને ત્યાં કાંઈ ન હોય. ત્યાં ડરવાનું ન હોય, ત્યાં ડર કાઢવાનો હોય. તેવા યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે. હવે આ બધું તો મેં ઘણી વાર કહ્યું છે, પણ આજે ઉત્સવ હોય ને ના કહીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો. વલ્લભે પહેલી પરિક્રમા કરીને ગોકુળમાં આવ્યા. હવે ગોકુળ તો કાંટા કાંકરા ઝાંખરાથી આચ્છાદિત થઈ ગયું હતું, પણ યમુનાજીનો ખડખડ ખડખડ વ્યવહાર અવાજ આવતો હતો. એટલે ત્યાં આવીને કાંટા કાંકરા ખસેડીને દમલાજીને કીધું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? સહજ આપણને માનવ સહજ સ્વભાવ કે વલ્લભે દમલાજીને શું પૂછવાની જરૂર? વલ્લભ તો વસ્તુતઃ કૃષ્ણ છે. તો એનું એક ભગવદીય મન સરસ સમજાયું. ગોલોક છોડીને દેવી જીવના ઉદ્ધાર માટે વલ્લભ ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીના સાક્ષાત સ્વરૂપના દર્શન કર્યા હતા. અહીંયા આવ્યા પછી ક્યારેય નહોતા કર્યા. તો વલ્લભને સ્વરૂપ યાદ આવ્યું, યમુનાજી યાદ આવ્યા, એમની કુંજ નિકુંજ લીલા યાદ આવે. તો વલ્લભ તો પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે એટલા યમુનાજીના તત્સુખનો, અને એટલા આપણા. હવે સીધું કહેવાય મહારાણીમાં મને દર્શન આપો. જો પુષ્ટિ માર્ગની રીત જુઓ. તો વલ્લભે મનમાં વિચાર કર્યો,
જો પ્રભુ સાથે નિકુંજમાં નહીં હોય તો જો હું દમલાને પૂછું કે કયો ઠકરાણી ઘાત ને કયો, તો મારાની માને જો મારો વિરહ હશે સાક્ષાત પ્રગટ થશે. બાકી મારાથી પ્રભુથી એમને વિખુટા ના પડાય, મારાથી એમને શ્રમ ના અપાય. અને જેવું કીધું ત્યાં સાક્ષાત 16 વર્ષના સુંદરી, ચણિયા ચોળી ચુંદડી, બાજુબંધ બેરખા પહોંચી, અણવટ લર તોરા અને હાથમાં કમળના માળાજી, અને એક એક પગથિયા પર કમળ ઉપર ચરણ ધરતા ધરતા યમુનાજી વલ્લભની સન્મુખ થયા. વલ્લભ એકદમ પ્રસન્ન થઈ ગયા. રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ પુંજ વલ્લભના મુખારવિંદ માથે, માં હું આપને વંદન કરવા સિવાય કરી પણ શું? વલ્લભ આવું કે આપણે તો શું કરીએ? અને 16 ગ્રંથની પહેલી સ્તુતિ, બાકી બધા સ્તોત્ર વલ્લભના મુખારવિંદમાંથી સરી પડે. એટલે આને પુષ્ટિ માર્ગનો દ્વારે કહેવાય છે. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સુરત મંદરેણોત્કટા. અને યમુનાજી અતિ પ્રસન્ન થયા વલ્લભને મળીને. અને યમુનાજીએ કહ્યું, વલ્લભ, રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામની જઈને, રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામની જઈને, અને માવ્યનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીને. વલ્લભ અતિ પ્રસન્ન થયા અને આ સ્તુતિ કરી. અને યમુનાજીએ પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. એ દિવસ આજે કાચના હિંડોળા હોય, બધાનો અંગીકાર કર્યો, સૂર્ય ને ચંદ્ર ને તારલાવ કે અમે જ રહી ગયા. તારો કી તાર સે આવાજ બોલો રાધે રાધે. હવે તારાઓ એવું ડાયરેક્ટ તો પ્રભુને કહેવાય ને. આટલા બધા તારલાઓ કે આપણે અહીંયા ઉપર જ રહેવાનું, આપણો તો અંગીકાર નહીં. પ્રભુ નેત્ર સૂરજ ને ચંદ્ર, આપણે કાંઈ નહીં. પ્રભુ કાંઈ કોઈને તાણું વાણું કરે ખરા? તો આજે જે આ કાચના હિંડોળા છે ને એ તારાના ભાવથી છે. એટલે આજે યમુના પુલિન પર કાચના હિંડોળા, પાછળ ફૂલના હિંડોળા, આ બધી ભાવના છે. હિંડોળા 32 દિવસ ચાલે, 4 જૂથની 4 ભાવના. આપણે બધા જાણીએ છીએ રાધિકાનું જૂથ, યમુનાજીનું જૂથ, આ બધી વાત કરેલી છે મેં, એટલે એનું વિવરણ નથી કરતી. અને 4 જગ્યાએ ઝૂલે, નંદાલયમાં, ગિરિરાજી ઉપર, યમુનાજીમાં અને નિકુંજમાં. હિંડોળા કેળનાય હોય ને સૂકા મેવાનાય હોય ને, પાનનાય હોય ને, લીલા મેવાનાય હોય ને, શાકભાજીનાય હોય. જેને જેવો ભાવ. હિંડોળાનો આધ્યાત્મિક અર્થ એ છે. આજે હિંડોળો ઝૂલતો હોય, પ્રભુને પધરાવી શકો. હિંડોળો સ્થિર થાય તો જ અંદર ઠાકોરજીને પધરાવાય. તો આપણે આખું વર્ષ ચારે બાજુ ચિત્ત ભમતું હોય, મન ભટકતું હોય, આપણે ભટકતા હોઈએ, તો પ્રભુને પધરાવા હોય અને વલ્લભ કૃપા કરે તો આ 32 દિવસ આપણું મન સ્થિર થઈ જાય, પ્રભુ અંદર બિરાજે, પછી આપણા હૃદયમાંથી ક્યારેય બહાર પધારે નહીં. હિંડોળાના ઘણા જ અર્થ, આ બધું વિવરણ કરેલું છે. પણ આજે ઠકરાણી ત્રીજ હોય અને ના કહીએ તો લગ્ન હોયના ગીત તો કહે ને.
ઠકરાણી ત્રીજ મહાત્માય આજે, ઠકરાણી ત્રીજ મહાત્માય આજે. પ્રગટ ભયે શ્રી યમુના મહારાણી, પ્રસન્ન ભયે શ્રી વલ્લભ મહારાજ, ઠકરાણી ત્રીજ મહાત્માય આજ. યમુનાષ્ટક પ્રગટ કર કે, વલ્લભ પ્રસન્ન ભયે આજ. દેતન્યો છાવરી યમુના પુલિન પે, દેતન્યો છાવરી યમુના પુલિન પે, મનહર ખન માય, ઠકરાણી ત્રીજ મહાત્માય. આ સૌરાષ્ટ્રનો ધોળ છે, મને બહુ આવડતો નથી શબ્દો, મારાથી આ ડાવડા થઈ ગયા, પણ જૂના લોકો બધા છે ને આ ધોળમાં કાંઈક અર્થ નીકળે એવું. અત્યારના ઓલા જોડકણા જેવું ને. આપણા ગાયે ઠકરાણી ત્રીજ નું મહાત્મા, ઠકરાણી ઘાટ દેખાય, યમુનાજીને દર્શન થાય, હાથમાં કમળના માળાજી, ચરણ કમળ ઉપર ધરતા ધરતા સામે વલ્લભ હોય, બાજુમાં પાછળ દમલાજી હોય, કદમના વૃક્ષ હોય, વનરાય હોય, મોર બિરાજતા હોય, કોયલ હોય, આ બધું આપણને આ દ્રશ્ય. એટલે યમુનાષ્ટકમાં વલ્લભ કે છે, શું કમાયો હંસ. સુરાસુર, સુર ને અસુર બે આવતા. આપણે ષોડશ ગ્રંથનું પાન કર્યું ત્યારે આ બધું વિવરણ કરેલું છે, અને આના મળે છે ગુજરાતી અર્થ સહિત. હવે બધા જ પુસ્તક મળે છે. અહીંયા રમેશભાઈ ત્યાંથી મેં તો મંગાવ્યું હતું, પણ હવે બધે જ મળે છે. હમણાં કોકે મને ઇંગ્લિશમાં લિંક મોકલી હતી કે આદિત્ય દત્ત શાસ્ત્રીજી છે બોમ્બેમાં, એણે આ ઇંગ્લિશમાં બધું પુસ્તકો આપણે પુષ્ટિ માર્ગમાં મૂક્યું હતું કે ભાઈ ઘણાય મને પૂછતા હોય કે અમારા બાળકો ઇંગ્લિશમાં ભણે તો ગુજરાતી નથી આવડતું, તો આપણે પુષ્ટિ માર્ગમાં આ લિંક મોકલી હતી, તો જેને અનુકૂળતા હોય બધા જોજો. તો આજે ઠકરાણી ત્રીજ, આજે હિંડોળા કાચના, આજે યમુનાષ્ટકનું પ્રાગટ્ય, અને આજ સાક્ષાત યમુનાજી ઠકરાણી ઘાટે પ્રગટ થયા. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલ, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી રે. આજનો સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી રે. આજનો મારે કેવો, મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી. કોઈ ગોપી માખણિયા લાવે, ગોરસ લાવે સાર, માખણ દેખે કૃષ્ણ કનૈયો, માખણ દેખે કૃષ્ણ કનૈયો, નાચે થઈ થઈ થાપ રે. આજનો
દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર ગોકુળના ઘેર વલ્લભના સ્વામી ઘેર પધાર્યા, શું છે બીજું કામ, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીર ધારી રે, આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર ગીર ધારી રે. તો યમુનાજીનું તિહારો દરસ મોય ભાવે શ્રી યમુના, શ્રી गोकुल के निकट बहत हो, સુખ દેની દુઃખ હરની શ્રી યમુના છે. એ તરંગામાં આવે ને, આપણા દુઃખ લઈ લે અને સુખ આપે. મહદન મોહનજી की खरी ही प्यारे, वृंदावन में रास रच्यो है, मोहन मुरली बजावे, सूरदास प्रभु तिहारे मिलन, वेद विमल यश गावे. યમુનાજીના તો ઘણા પદ 108, પણ હરિરાયજીએ કૃપા કરી અને 41, એમાં 4 હરિરાયજીના અને અષ્ટ સખાઓના અને ગંગાબાઈ જે વિઠ્ઠલ ગિરધારી નામથી ને, એમ કરીને 41 પદ છે. શિક્ષાપત્ર પણ 41. આ બધાની ભાવના છે, જે આપણે બધું વર્ણન કરેલું છે. તો આજે એવી ઠકરાણી ત્રીજ, એકચ્યુઅલ મારે ગઈકાલે કહેવું જોઈએ, કારણ કે તો આજે જો આજે ચોફુલી ચુંદડીના વસ્ત્ર આવે, આજે એ પ્રમાણે આભૂષણ આવે, આપણને યથા દેહે તથા દેવે. જો સામગ્રી લખી હોય ઘણી, પણ આપણે ગૃહસ્થ છીએ, સંસારી છીએ, આપણાથી જેટલી બને એટલું કરવાનું. મેં કાલે જ દાખલો આપ્યો હતો કે ઓલા બેન કહેતા હતા 40 વર્ષે મારા પ્રભુ પધાર્યા, આઠમે ઉપવાસય કરીએ બધાય, અને અટકીમાં સામગ્રી હોય, પંજરી હોય ને બધું હોય, અને નોમે કે એવો સરસ નંદ ઉત્સવીલા બેન, ઘરમાં બધે ફુગા ને બર્થડે ને શણગારીએ ને, ઠાકોરજીનું પલનું એવું શણગારીએ ને પીછવાય ને. હવે આ વખતે કે બોલો છોકરાઓ જાય છે અને છોકરાને મૂકવા બોમ્બે. મેં કીધું ભાઈ 20 વર્ષનો છે, પણ જો હંમેશા સમાધાન શોધવાનું, સંઘર્ષ નહીં. હવે આપણે આ બાબત માટે કાંઈ બોલીએ એટલે વૈમન, અને પરાણે કરે એને ક્રિયા કહેવાય, ભાવથી કરે એને સેવા કહેવાય. કાલે સત્સંગમાં કીધું તો આજે બેનનો ફોન આવ્યો કે સાચી વાત છે, હું મારે જોટા દઈને ઝુલાવીશ પલનામાં. મેં તમારો ભાવ પ્રભુ સ્વીકારે. જુઓ, તમારે એવું માનો ટાઈમમાં બેસી ગઈ, શું કરવાનું? હંમેશા જીવનમાં અત્યારે કળિયુગમાં મતભેદ નથી, મનભેદ થઈ ગયા છે. પેલા એવું હતું કે વડીલો કે એ પ્રમાણે છોકરાઓ કરતા, અત્યારે ઊંધું થઈ ગયું છે. તમને ખબર ન પડે, તમારો જમાનો ગયો. જો તમે આ સ્વીકારીને ચાલો ને, કોઈ યાર વૈમનસ્ય જ. અમે આમ કર્યું, બહુ સરસ, અમારે આમ કરવું છે, બહુ સરસ. આપણે સચિનને યાદ રાખવાનું, એને રિટાયરમેન્ટ લીધું પછી મેદાનમાં રમવા ગયો, જાય તો શું થાય? આપણે મેદાન છોડી દીધું છે. ઘણા બધાના ફોન આવે, બધા ઘણે
ઘરે આવે, પેલા હું ના પાડતી, મારે નથી સાંભળવું આવી વ્યથાઓ બધી. પછી તમે કીધું કે કોઈને 5 મિનિટ સાંભળવાથી એને ઊંઘ મળતી હોય તો તું એવું ના કર. અને આપણે બધા એ તબક્કામાંથી પસાર થઈએ છીએ. ત્યારે મને આમ અંદર પેલા હું હલી જતી હતી કે આવું, પણ જો ઘેર ઘેર માટીના ચૂલા હોય ને એમાં અત્યારે ઘેર ઘેર ગેસના ચૂલા, અને સ્વીકારીને મારા વાળા ચાલીએ છીએ તો બહુ આનંદ આવે છે.